જે પ્રકારે ખેડૂતોનું આમરણ ઉપવાસ ચાલી રહ્યું છે, વિવિધ નેતાઓ આવી ચૂક્યા છે, અધિકારીઓ આવી રહ્યા છે, સરકાર તરફથી આમંત્રણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ નિકાલ નથી આવ્યો। આવનારા દિવસોની અંદર આ જે છાવણી છે તેનો કયા પ્રકારનું વલણ છે તે રહેશે અને કઈ રીતની રણનીતિ રહેશે? 4 દિવસ સરકારી તંત્ર, એસપી સાહેબ, કલેક્ટર સાહેબ, એસડીએમ, ડીવાયએસપી, આખું તંત્ર અહીંયા વારંવાર આવી ચૂક્યું છે અમને સરકારશ્રી તરફથી મૌખિક આમંત્રણ આપવા માટે। ત્યારબાદ અમે અમારા પ્રશ્નો એને રજૂ કર્યા હતા ખેડૂતોના, ગુજરાત આખાના। તો એને એવું કીધું કે તમે અમને લેખિત આપો, તો અમે એને લેખિત પ્રશ્નો આપ્યા છે। એટલે અમારા પ્રશ્નો સરકાર સુધી 4 દિવસ પહેલાં પહોંચી ગયા છે, છતાંય આ બેરી સરકારને કાને અવાજ પહોંચતો નહીં હોય। તો અમારી 3 ડિમાન્ડ છે। પહેલી ડિમાન્ડ છે, ગુજરાતની અંદર જેટલી ઇલેક્ટ્રિસિટીની લાઇનોનું કામ ચાલુ છે, જે સરકારશ્રીએ પરિપત્ર બહાર પાડેલો છે 16A મુજબનો, એ મુજબ નવો પરિપત્ર ડિક્લેરેશન સરકારશ્રી કરે કે તમામ લાઈનો ઉપર કામ બંધ કરવામાં આવે, તમામ સાધનો બહાર કાઢવામાં આવે અને તમામ વીજપોલનો જે સામાન છે, જે પાથરેલો વિખરાયેલો છે, એના બાપનો કરિયાવર સમજે છે કંપનીઓ, એ કરિયાવર હંકેલીને બહાર કાઢવામાં આવે। અમારી આ 3 માંગ છે। ત્રીજી માંગણી છે કે સરકાર જે આપવાની છે, હવે પછી સરકાર જે આપવાની છે એનું કાચું ડ્રાફ્ટિંગ કરીને અમને આપવામાં આવે। અને ત્રીજી છે કે જો આ અધિકારીઓ અમને મૌખિક જેવી રીતની રજૂઆતો કરવા આવતા હતા કલેક્ટરને, કમિશનરને, એસપી સાહેબને, તો એ મુખ્યમંત્રી એના લેટરપેડ ઉપર લખી અને આ ગુજરાત ઉપવાસ છાવણીને પત્ર દ્વારા જાણ કરે કે આપ આવો અને અમારી સાથે ટોકિંગ કરો। આ અમારી 3 મુખ્ય માંગણીઓ છે। જો અમારી આ 3 માંગણીઓ 48 કલાકની અંદર ધ્યાને લેવામાં નહીં આવે, કેટલી કલાકમાં? 48 કલાકની અંદર, તો 48 કલાક પછી મોરબી જિલ્લાનો મહિલા મોરચો એક્ટિવાઓ સાથે ગમે ત્યારે અહીંથી રવાના થશે। જો આ સરકાર પાસે સમય ના હોય, સમજણ ના હોય, તો સમજાવવા માટે અમારી અહીંની મહિલાઓ, ખેડૂતની બહેનો, દીકરીઓ અને માતાઓ એકદમ ફ્રી છે, સરકારને સમજાવશે અને શાનમાં સમજાવશે અને સારી ભાષામાં સમજાવશે। તો સમજાવવા માટે એક્ટિવાનો રેલો, જો ગુજરાત સરકાર 48 કલાકની અંદર ધ્યાનમાં નહીં લે અમારી બાબત, તો રેલો આવી રહ્યો છે।